ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજ્યમાં 2 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી કરી છે। હવામાન વિભાગે 27-28 ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે। આ સિવાય રાજ્યમાં 15 થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। 27 ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસાદની આગાહી કરી છે। આ સિવાય 28 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને નવસારી, વલસાડ, તાપી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે। ત્યારે ઓલપાડ, સાબરકાંઠા, અરવલ્લી અને વાગેરાના વાતાવરણમાં પલટો જોવા મળ્યું છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે।